તરફ રાજ્યમાં ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 30 અને 31 જાન્યુઆરી બાદ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી આગાહી કરાઈ છે। પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયુ, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળો આવશે, પરંતુ ખાસ કરીને કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના દક્ષિણના સંલગ્ન ભાગોમાં ક્યાંક વરસાદ છાંટા પડવાની શક્યતા